નમસ્કાર મિત્રો, મારું નામ ધર્મેશ બારડા છે. હું સુરતનો રહેવાસી છું. હું તમારા બધા સમક્ષ મારો એક વિચાર મૂકવા માંગુ છું. ગઈકાલે એટલે કે 17/9/2016 ની રાત્રે જમ્મુ કાશ્મીરની અંદર આપણા જવાનો ઉપર આતંકીઓ દ્વારા એક હલકી પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, જેની અંદર આપણા 17 જેટલા જવાનો શહીદ થયા છે અને લગભગ 19 જેટલા જવાનો ઇન્જર્ડ થયા છે. આ સમાચાર અમે બપોરે ન્યૂઝમાં જોયા તો જોતાની સાથે ખૂબ જ દુઃખ થયું, પણ માત્ર અમને એવું થયું કે આપણે જો આવી રીતે જ માત્ર દુઃખ વ્યક્ત કરતા રહીશું તો આપણા દેશના જવાનો જે આપણા માટે, આપણા પરિવારની સુરક્ષા માટે બોર્ડર ઉપર જઈને પોતાનું જાન જોખમમાં મૂકીને આપણી રક્ષા કરવા માટે થઈને તેઓ બોર્ડર પર લડે છે અને એમના જવા પછી એમના પરિવારનું શું, એમના પરિવારની ચિંતા આપણી સરકાર પણ કરે છે, સાથે સાથે સમાજની ઘણી ઘણી સંસ્થાઓ પણ આ જવાનો માટે કંઈક ને કંઈક કરતી હોય છે. પણ આપણી ફરજમાં પણ આવે છે કે આપણે એમના માટે કંઈક કરવું જોઈએ. તો મેં અને મારા પાર્ટનર નિતેશ દોમડિયા બંને એવો વિચાર કર્યો કે આપણે બંને 1 લાખ રૂપિયા, 1 લાખ નિતેશના, 1 લાખ મારા, આવી રીતે 2 લાખ રૂપિયા જે 17 જેટલા જવાનો શહીદ થયા છે એમના માટે આપણે એમના પરિવારને આપીએ. તો એવું થયું કે ભાઈ લગભગ 2 લાખ રૂપિયા જો આપણે 17 લોકોને આપવા જઈશું તો 11,500 જેટલી રકમ એમના પરિવારને આપણી યથાશક્તિ પ્રમાણે કંઈક તો મળશે. આ અમારો વિચાર અમે અમારા મિત્રો સુધી વાત કરી. એ લોકોએ પણ ઈચ્છા વ્યક્ત કરી કે જો તમે જે વિચાર કરી રહ્યા છો તો અમને પણ એવો વિચાર આવે છે કે અમે પણ આમાં કંઈક કરીએ. તો ત્યાર પછી આ વિચાર ધીરે ધીરે મોટો થવા લાગ્યો. લગભગ આ 2 કલાક પહેલા અમને આ વિચાર આવ્યો અને સાથે અમે બંને ડિસ્કશન કર્યું. તો બીજા લોકોની રાય એવી હતી કે આ તમારો વિચાર છે, સોશિયલ મીડિયા દ્વારા બીજા લોકોને પણ કહો, જેનાથી પોતાની યથાશક્તિ પ્રમાણે 1 રૂપિયાથી લઈને જેની જે યથાશક્તિ હોય એ બધા લોકો આમાં જોડાય. આપણે બધાની ફરજમાં આવે છે, આપણે કંઈક ને કંઈક જે થઈ શકે તે આ શહીદ પરિવાર માટે આપણે કંઈક કરવું જોઈએ. આ વિચાર અમને કરવાની ઈચ્છા થઈ, એના માટે થઈને તમારી સમક્ષ મૂક્યો છે. અમે બેંક એકાઉન્ટ ઓપન કરવાના છીએ, જે બેંક એકાઉન્ટની અંદર તમારી આપેલી રકમ બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે અને લગભગ 25 દિવસ સુધી આ અભિયાન અમે ચલાવીશું. આગામી 15-10 સુધી અમે અત્યારે એવું વિચાર્યા છીએ 15-10 સુધી જે કઈ રકમ ભેગી થશે એ 17 પરિવારોને સરખા ભાગે વેચીને એમના પરિવાર સુધી પહોંચાડવાની છે. તો અત્યારે અમે સોશિયલ મીડિયામાં ફેસબુક પર એક પેજ બનાવ્યું છે. એ પેજની ડિટેલ, અમારો મોબાઈલ નંબર શું છે એ મોબાઈલ નંબરની ડિટેલ એ તમને નિતેશભાઈ વાત કરશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે નિતેશ દોમડિયા. હું પણ સુરતનો જ રહેવાસી છું. અમે જ્યારે આ બપોરના અમને વિચાર આવ્યો પછી અમે અમારા અંગત 10 મિત્રોને વાત કરી છે કે અમે 1 લાખ રૂપિયાની જે મદદ કરવાના હતા એ રકમ અત્યારે 5 લાખ સુધી પહોંચી ગઈ છે. 10 મિત્રોએ પોતાના બનતી યોગ્ય મદદ કરી છે. તો મારે દરેક મિત્રોને સોશિયલ મીડિયા દ્વારા એક નમ્ર અપીલ કરું છું કે આ જવાન જે શહીદો થયા છે એમના પરિવારને એમની ગેરહાજરીમાં જે પણ બને કે આપણે આર્થિક મદદ એમને કરી શકીએ. મારી દિલથી બધાને રિક્વેસ્ટ કરું છું કે 10 રૂપિયાથી લઈને 1000 રૂપિયા લઈને તમારી જેવડી શક્તિ, જેવડી તાકાત તમે આમાં જમા કરાવો એકાઉન્ટમાં રકમ, અને અમે તમને જે માહિતી આપી શકીએ એના માટે મેં ફેસબુકમાં પેજ પણ બનાવ્યું છે. જે ફેસબુક પેજનું નામ છે સપોર્ટ ફોર ઇન્ડિયન આર્મીઝ ફેમિલી. ફરીથી રિપીટ કરું છું, સપોર્ટ ફોર ઇન્ડિયન આર્મીઝ ફેમિલી. અને તમારા માટે હેલ્પલાઇન નંબર પણ અમે 25 દિવસ લગી સુધી મૂક્યો છે કે એમાં અમે તમને માહિતી આપી શકીએ. જે હેલ્પલાઇન નંબરનો નંબર છે 9909433800. ફરીથી રિપીટ કરું છું, 9909433800. એમાં તમને બધી માહિતી મળી જશે. અને અત્યારે લગભગ એક જ દિવસમાં અથવા તો વધીને 2 દિવસમાં કોઈ પણ એક બેંક એકાઉન્ટ નંબર અમે WhatsApp, Facebook અને મેસેજ દ્વારા વાયરલ કરશું કે જે બેંક એકાઉન્ટમાં તમે દુનિયાના કોઈ પણ ખૂણાથી IFSC કોડ દ્વારા તમે તમારા પૈસા જમા કરાવી શકશો. ચાહે 10 રૂપિયા હોય, ચાહે 1000 રૂપિયા હોય, ચાહે લાખ રૂપિયા, જે કોઈ વ્યક્તિ પૈસા જમા કરાવશે ને ગમે તેટલા અમાઉન્ટ આવશે એ બેંક એકાઉન્ટ એવી રીતે ઓપરેટ કરવામાં આવશે કે એમાં વિથડ્રોની સિસ્ટમ નહીં હોય, એમાં કોઈ પણ વ્યક્તિ પૈસા ઉપાડી નહીં શકે. અને તમને રિક્વેસ્ટ છે કે અમને કોઈ પણ વ્યક્તિ કેશ માટે ન મોકલે અથવા તો કેશ પૈસા લઈને કોઈ વ્યક્તિ ન આવે, કારણ કે બેંક દ્વારા જ વહીવટ કરવાનો છે. અને બેંક જ જેટલું અમાઉન્ટ આ 25 દિવસમાં એકઠું થશે એ બેંકના મેનેજર દ્વારા એક સરખા હિસાબમાં 17 ચેક બનાવવામાં આવશે અને 17 પરિવારને બેંક મારફતે અમે પરિવારને ત્યાં સુધી પહોંચાડશું. ભારત માતા કી જય. ફરીથી વંદે માતરમ. ફરીથી એક રિક્વેસ્ટ છે તે તમારાથી બનતી એટલી વધારેમાં વધારે શહીદ સૈનિકોના પરિવારને આર્થિક મદદ કરો. ભારત માતા કી જય. ધન્યવાદ.